તો હેલો ગાઈઝ, આ તમે આઈ ગયા છી ફાઇનલી વ્લોગ બનાવવા માટે. આ વાળો જોજો, આ આવ્યો હું જોજો તો લે કેટલું અરે આ વાળા આરાસી ઘઉં વેચી લાવજો તમે ઘઉં. તો ગાઈઝ અમે જે જગ્યાએ ફાઇનલી આજ આવ્યા છીએ તમને બતાવી દઈએ. આ કટીલા ઘરમાં મેલ લો. મેલ દે. આ કટીલાનું ઘર છે, તમે જોઈ શકો છો. તારો અરે વાળા હેડ જલ્દી. આયો તો ગાઈઝ તમે અમારા નાનકડા વ્લોગમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો અને જોતા રહેજો, તમને મજા આવશે. શું કેવું વાલા? સાચી વાત છે. વાલા તમે આ જોયા છે કદી ના ના ઘઉં ના ના કાં મને તો અરે જોયા તો જી હા. પણ મને એરંડા લાગી જી. અને ગાઈઝ તમે અમારા વિડીયો જોવો અને ગાઈઝ અમારા વિડીયો ઉતારી રહ્યા છે આ સોહિલભાઈ. હા જો તો ગાઈઝ અમે બીજી જગ્યાએ આવી ગયા છીએ આજ. એ તમને કહી દઈએ કે અમે શાના માટે આવ્યા છીએ એકણ. આપણે કેમ આવ્યા છીએ એકણ તને ખબર છે? વાહ કેમ આવ્યા છીએ કોહડો? આપણા પેલો બળદ મોદો છે ને હા એને દવા કરવા આવ્યા છીએ. આપણે કેવો ડોક્ટર છીએ? અરે વાલા હા એ બળદ ચેલો દાવાથી મોદો હોય લગભગ. એ અઠવાડિયાથી મોદો છે. સાચી વાત છે ગાઈઝ, એ બળદ લગભગ અઠવાડિયાથી મોદો છે. ના, ડોક્ટરોનું એક દવા વાત કહેવાની રહી ગઈ છે. હા ઈરા તો મોદો છે તમને ખબર છે? હા ઈરા ત્રણ દાડાથી સંડાસ કરતો નહીં. સાચી એ કીધું. સરપંચ સાહેબ મને એવું કહેતા હતા હા કે તારા જે કામ કરે ને કે તું મને અડધી રાતે ફોન કરજે, હું આઈને ઉભો રહ્યો તારા ઘેર. હા એ મેં તો ફોન કર્યો હા. કે સરપંચ સાહેબ નથી ચડી ગઈ કે ફોન મેં ફોન એ સરપંચ સાહેબને ફોન ના કરાય. સરપંચ ગાઈસ. સાહેબ ટેકો કરો. એ વાત તો સાચી છે કે બળદ મોદો છે, એ વાત સાચી છે. લગભગ અમે 3 થી 4 થી 5 ડોક્ટરો બોલાયા પણ હજુ સુધી મળ્યું નહીં. લગભગ હજુ તો એ ખાતો નહીં કોણ અઠવાડિયાથી, એટલે બીમાર તો છે એ રહ્યો. આ હકીકતની વાત છે ભાઈ. અમે તો લગભગ અઠવાડિયે એક વખત આવીએ કારણ કે અમે તો નોકરી કરીએ, આ વાલોને સ્કૂલમાં જતા રહે. અમારા મમ્મી પપ્પાને હોય એ લગભગ બોર ઉપર આવી એટલે અમને તો આજ લગભગ કોણ કાલ તો ખબર જ પડી તારે રહેવાની. હા રવિવાર તો આજ છે. લગભગ કાલે ફોન દાડા કીધું હતું કે બળદ મોદો હ એટલે અમે એકણ આયા. અત્યારે એક ડોક્ટર બીજો બોલાવે એ આવે લગભગ તારે. શું કેવું હાલા? આ તારા આ જ જા હો. તો માતાજી કરીને બાપડાને મટી જાય તો સારું. શું કેવું? બાપડો ખાતો નહીં એટલે ના આ જે કારણ કે ખાવાનું એ મોદો હોય એટલે આપણને ખાવાની મજા ના આવે, ભૂખે ના લાગે આપણને જોઈને. સાચી વાત હા. તો આપણે હજુ પાછું અમારે તો પાછું નોકરી જવાનું રવિવાર હોય એટલે તોય નોકરી તો ચાલુ છે એટલે નોકરી જવું જ પડે. તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને સારા લાગ્યા તો કમેન્ટ કરો. અમે બીજા આવા બ્લોગ બનાવશું અને તમને મજા આવશે જોવાનું. કેવું? સાચી વાત છે.